હવે સમજેલી છે કે લો ફેટ પનીર છે. પનીર જ કહેવાય. સમજી કેલેરી ના હોય. ખાઈને પાડા જેવા થયા ને પાછા કે આપણે ડાયટિંગ કરવું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. વાગી ગયા છે સવારના 10:30 અને મેડમ અહીંયા બેસી ગયા છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બસ શું કરી રહી? મિની વ્લોગ એડિટ કરું છું. મિની વ્લોગ એડિટ કરું છું. વાહ, બીજો કામ ધંધો કરો કે કામ ધંધો કરો? આ કામ ધંધો જ છે મારો, એડિટ કરવાનો. તે કરવા બેહાડી દીધી છે મને. અને આદિત્ય સામે હુઈ ગયો છે કારણ કે એને પડી ગઈ છે મોઢામાં ચાંદી. શું થયું હતું તને? ચાંદી પડી ગઈ છે. તો મોઢામાં પડી ગઈ ને તો હાલન ચાલન બંધ થઈ જાય એમાં. તો આમ એક બાજુનો ગાલ જો ને વધેલો લાગે જ છે બિચારા. તો આદિત્યને પડી ગઈ છે ચાંદી મોઢામાં, તો એને ખાવાનું બધું તીખું જ લાગે છે અત્યારે. એટલે એની માટે ખીચડી બીચડી બનાવી છે ને સવારમાં બી એને કોઈ નાસ્તો નથી કર્યો, ખાલી દહીં પીધું ને પછી શું કર્યું ને? બસ બીજું દહીં જ, ખાલી એકલું દહીં જ ખાધું એને. ચા પીસ. હવે આ કઈ કાગળ એનું બનાવે જમવાનું તો ઠીક છે. જમવાનું તો રોજ જ બનાવીશ ને. અરે એમ નહીં, એને તીખું લાગે બધું ખાવાનું એટલે પૂછું. હા, તો એની મેં ખીચડી બનાવી છે. હવે પછી ખીચડી નું ખાય તો શું મારે બનાવી દેવાનું? બીજું ભાત બનાવી દઉં વઘારેલા ભાત એને તીખા લાગશે એટલે મેં એને કીધું કે ખીચડી ખાઈ લે, ખીચડી સાથે દહીં. તે કે હું થોડી વાર રહીને, અત્યારે હવે થોડી વાર રહીને ચા પીશે. ચા પીધા પછી પાછો કેટલા વાગ્યા છે તો બસ થોડી વાર રહીને 1-2 કલાક રહીને પછી જમશે. અને તું આજ બોલ કે નવું ખાવાનું બનાવો. હવે બોલ. આ તમે રોજ નવું ખાવાનું બનાવો ને એટલે આવું બધું થાય. કોઈ નહીં, ના રે ના, એવું જોઈએ. પૂજા અને આદિને ડેઈલી નવું ખાવા જ જોઈએ. એવું નહીં કે ભાઈ આજે જે ખાધું હતું એ કાલે ખાવાનું, બટ નહીં, રોજ નવી આઈટમ. કા આજે છે ને શાક રોટલી જ બનાવી દેવા છે ભલે, અને એક જ રોટલી ખાવાની. વાહ. ડાયટ ના કારણે એક જ રોટલી. કઈ નહીં, ચલો તો ગાઈસ તમે વ્લોગમાં બન્યા રહેજો. અમે તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. ઓ હા, જેની તો રહી ગઈ. જેનો વ્લોગ ચાલુ થઈ ગયો બેટા. આઈ જા. હેલો કર દે બધાને. બેસી જા, હાય કર દે. હાય. અલે વાહ, આજે એને ભૂલી ગયા વ્લોગ ચાલુ કરવામાં. બિચારી આવી હતી પણ પછી એવું થયું એને કે હજી આ લોકો વાતોના વડા કરે ને ત્યાં હું જઈને પાછી સુઈ જાઉં. તો આજે જેની વ્લોગમાં સ્ટાર્ટિંગમાં જ લેતા ભૂલી ગયા. જેની હાય કર દે બધું. એ બેસી જા પેલા. હાય કર દે બધાને. બધા રાહ જોવે તારી. હું નથી. હાય લે. જાદુગર. હાય કર દે ચાલ પેલા. હેલો સેલેટ. આજે થોડું લેટ થઈ ગયું એને વ્લોગમાં લેવા માટે, તો એને મૂડ નથી કે પેલા મને કેમ તમે લોકોએ નો લીધી, એટલે હવે હું નહીં કરું. હે ને? એ પાછી ત્યાં જઈને બેસી ગઈ. કઈ નહીં, ચાલો તમે વ્લોગમાં બને રહ્યો, થોડી વાર પછી મળીએ. થઈ ગઈ હતી. ચલો આપણે રસોઈમાં પહોંચી ગયા છે અને હવે રસોઈમાં આપણે બનાવવાનું છે રોટલી અને શાક આજે. એટલે અને મારા થોડા ઓટ્સ બનાવવાના છે, અને ડિફરન્ટ ટાઈપ્સના ઓટ્સ છે. તો ચલો આપણે એ બધી તૈયારી કરીએ, મળીએ. સ્વીટ ઓટ્સમાં આટલા ઓટ્સ લઈશ, પછી આમાં 2 કપ મિલ્ક છે, કોકો પાવડર છે, અને આ આખું બનાના નાખી દેવાનું. પછી આ ઓટ્સની અંદર તમારે મિક્સ કરી દેવાનું, અને પછી હું આની અંદર બસ 2 ચમચી શુગર નાખીશ. પતી ગયું. તો આ રીતના આપણા સ્વીટ ઓટ્સ રેડી થઈ જશે હાફ એન આવરમાં. એટલે રોઝ સિરપ હું 1 ટેબલ સ્પૂન નાખીશ, અને આ રીતના બસ થઈ ગયું રેડી આપણું મસ્તીનું. અહીંયા ચાલી રહી છે કે નવીન જાતની પાછી આજે નવી વાનગી બનાવી રહી છે પૂજા. આ હું બનાવી રહી તું? બનાવીને ખાય છે. જો આજે પાછો કઈક પનીરમાં બધું બટર નાખીને બધો મસાલા નાખી રહી છે. રોસ્ટ કરવાની. પનીરને રોસ્ટ કરીશ તું? રોસ્ટેડ? હે, વાહ. કેટલું બધું બનાવી ફેમિલીમાં બધા કહેતા હશે કે આ બધું નવું નકરું ખાય છે. હા, તો દેખાય છે જો ને કેવી જાડી છો. પાછી એમ કે હું વેઇટ લોસ કરું છું. આમાં કયા એંગલે વેઇટ લોસ કરે? એક દિવસ એવો ખાલી નહીં હોય કે જેને કઈ નવી વાનગી નહીં બની હોય.
જો જેની બી આવી ગઈ છે અહીંયા ચેક કરવા માટે કે આજ કઈ આઈટમ બની રહી છે હે ને જેની ત્યાં બેસ જાતો અહીંયા બેસવાનું છે હા લોક ચાલો ત્યારે બધાને હાય કરવા પહોંચી જાય જો આવી ગઈ ને હવે આ પનીર તો છે ને આ લો ફેટ પનીર છે હવે આમ જેરી છે કે લો ફેટ પનીર છે પનીર જ કહેવાય સમજી ના લો ફેટ હોય એટલે આમાં કઈ કેલેરી ના હોય કેલેરી ના હોય ખાઈને પાડા જેવા થયા ને પાછા કે આપણે ડાયટિંગ કરવું મૂકી દીધું છે પૂજા એને ફ્રાય કરવા માટે બટર નાખીને મસ્ત વાહ નાદી મસ્ત બન્યું છે ભાયું હા હવે તો 3 જ પીસ રહ્યા છે પૂરો કરી ગયો ફટાફટ હો તું તો એટલું બધું ભાવે છે હા સારું ખાઈ લે ચાલ અહીંયા આવી ગયું છે જેનીનું ખાવાનું તો જેની ખાઈ રહી છે હે ને જેની તો એને અત્યારે આપણે આપેલું છે ભાત દહીં અને પનીર તો અત્યારે મસ્ત મજાનું ખાઈ રહી છે તો ચલો એ ખાઈ લેશે હવે ફાઇનલી ગાઈસ જમવાનું પતી ગયું છે અને ઊંઘ આવી રહી છે બહુ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ એક નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી રામ